વિસ્મય વાર્તા પઠનના આંગણે આપ સર્વ દર્શકોનો પ્રેક્ષકોનો અભિવાદન છે, સ્વાગત છે. આજની ફરી એકવાર એક નવલિકા. વાર્તાના લેખક આપના ખૂબ જ જાણીતા આદરણીય નરેન્દ્રભાઈ ત્રિવેદી આપણા જ ફોરમના છે. આપ એના વિશે સંપૂર્ણ જાણો છો. એમની 3 બુક બહાર પડી ચૂકી છે અને અનેક મેગેઝિનમાં એમના લેખ અને કવિતાઓ, વાર્તાઓ બધું પ્રસિદ્ધ થતું રહે છે. એ ગઝલ અને રહસ્ય કથાઓમાં બહુ જ સારી પકડ ધરાવે છે. આજની વાર્તા પણ જ્યોતિ કળશ સામયિકમાં એમની પુરસ્કાર વિજેતા વાર્તા છે. તો સાદર એમના ઋણ સ્વીકાર અને શુભેચ્છા સાથે બ્રેડના ટુકડા. છગનભાઈ અને મણિભાઈ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યાં પોલીસના ડ્રેસમાં સામે આવેલી વ્યક્તિને જોઈ બંને એક ક્ષણ માટે થંભી ગયા. મણિભાઈ, આ તો પેલી મંગુ ભિખારણનો રાઘવ છે કે નહીં? મેં નાખેલા ને આપેલા બ્રેડના ટુકડા ઉપર એ બંને ખાઈને દિવસો પસાર કરતા. અરે ક્યારેક તો મારો માથાનો દુખાવો બની જતો. શું જમાનો આવ્યો છે! આ ભિખારણના છોકરાઓ ભણી ગણીને ઓફિસર થઈ ગયા. રાઘવે આ શબ્દો સાંભળ્યા, પણ શબ્દો અને બોલનાર બંનેને અવગણી એ પોલીસ સ્ટેશનની અંદર જતો રહ્યો. છગનભાઈ, મોઢું સંભાળીને બોલો. આ રાઘવ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ પીઆઈ છે. આ તમે બોલેલા શબ્દો જો એને સાંભળ્યા હશે ને તો ભારે થશે. આ તમને જ્યાં ત્યાં બફાટ કરવાની ટેવ ભારે પડવાની છે. બધે પૈસા નથી ચાલતું. ક્યારેક તો સારા સંબંધો પણ કામ આવતા હોય છે, પણ તમને જ્યાં સુધી પૈસાનો પાવર છે ને ત્યાં સુધી કંઈ સૂચશે નહીં. અરે અરે અરે, હવે શું થશે? મારો દીપક આ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે. બહુ કરી મેં જ મારા દીકરાનો કેસ બગાડી નાખ્યો. હે ભગવાન, હવે રાઘવે બોલેલા શબ્દો, રાઘવ માટે બોલેલા શબ્દો એને ન સાંભળ્યા હોય તો સારું. મણિભાઈ, હાલો ને આપણે પાછા વળીને રાઘવને દીપકની ભલામણ કરીએ. એને કહેતા આવીએ જરા દીપકનું ધ્યાન રાખે. જેવી તમારી ઈચ્છા, પણ મને લાગે છે કે રાઘવે તમારા શબ્દો જરૂર સાંભળ્યા છે. મળવા તો જઈએ, પણ ત્યાં કાંઈ બફાટ ન કરતા હો. અને તમે તો જાણો જ છો કે દીપક હાથથી ગયેલો છોકરો છે. ડ્રગની હેરાફેરીમાં રંગે હાથ ઝડપાયો છે. એને છોડાવવાનો ગમે એટલો પ્રયત્ન કરશો, કાયદાનું કામ કરશે જ. હા, આગવા કોઈ કે પૈસા હોય તો થોડોક ફેર પડે, પણ એ તો હવે સામેની વ્યક્તિ કેવી છે એના ઉપર આધાર રાખે. મણિભાઈ પોતાનું નામ લખીને એક ચિઠ્ઠી અંદર પીઆઈ રાઘવને મોકલી. એકાદ કલાક પછી બંનેને અંદર બોલાવ્યા. બોલો વડીલો, મારો શું કામ છે? આ શબ્દો સાંભળીને બંનેને થયું કે છગનભાઈએ બોલેલા શબ્દો રાઘવે સાંભળ્યા નથી લાગતા. હાશ, ધરપત થઈ ગઈ. થોડીક હિંમત કરીને છગનભાઈએ કહ્યું કે સાહેબ, હું દીપકનો પિતાજી છું. અહીંયા તમારા લોકઅપમાં એને ડ્રગની હેરાફેરીના આરોપથી પકડવામાં આવ્યો છે. સાહેબ, દીપક સાવ નિર્દોષ છે. એને એના મિત્રોએ ભેગો થઈને ફસાયો છે સાહેબ. રાઘવે કહ્યું, જો દીપક નિર્દોષ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કાયદાનું કામ કરશે. તમે લોકો જઈ શકો છો, અને કામ હશે તો તમને બોલાવીશ. પોલીસ સ્ટેશનના આંટા મારવાની જરૂર નથી. અને હા, કોઈ માટે સન્માનજનક શબ્દ ન બોલી શકતા હો તો અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવો, એવું મારું માનવું છે. બરાબર? આવજો. છગનભાઈ ને મણિભાઈ વિલા મોઢે પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા. મણિભાઈ, એને આમ કહ્યું એટલે નક્કી એણે મારા શબ્દો જરૂર સાંભળ્યા હશે, અને એટલે જ એણે આમ કહ્યું. આપણે મંગુને મળીએ, એ રાઘવને મદદ કરવા માટે અને દીપકને છોડવા માટે કંઈક ભલામણ કરે. મણિભાઈ કહ્યું, ના, કોઈ ફાયદો નથી. તમે મંગુને ઘણી વખત હળધૂત કરીને કાઢી મૂકી છે. ભૂલી ગયા તમે? રાઘવ 2 દિવસનો ભૂખ્યો હતો. મંગુ તમારી પાસે રૂખા સૂકા બ્રેડના ટુકડા માગવા આવેલી, ત્યારે તમે તેની સાથે કેવું અશોભનીય વર્તન કરેલું હતું. એ લોકો ગરીબ ભલે હોય, પણ દરેકને પોતાનું સમાન વાલું હોય છે. મણિભાઈ. છગનભાઈ માથે હાથ દઈને બેસી ગયા. કર્મનું ફળ મળવાનું ચાલુ થઈ ગયું કે શું? મણિભાઈ, હવે શું કરશું? મણિભાઈએ કહ્યું, છગનભાઈ, જો
મેં સાંભળ્યું છે કે અનુપમભાઈ દેસાઈએ રાઘવને અભ્યાસમાં અને ભણવામાં મદદ કરેલી. રાઘવ અનુપમભાઈનું કદાચ માને. આપણે અનુપમભાઈને વાત કરીએ. આ દીપકને છોડવાનો આ કદાચ છેલ્લો ઉપાય છે. અનુપમભાઈ દેસાઈ, એનો રોજનો નિયમ હતો કે ઓફિસ જતા પહેલા રસ્તામાં આવતા શિવ મંદિરે ભોલેનાથના દર્શન કરીને જવું. દર્શન કર્યા પછી બહાર બેઠેલા ને કંઈક આપતા જવું. આ મંગુ પણ રોજ લાઈનમાં ભીખ માગવા બેસતી. અનુપમભાઈ જોયું કે એક 5 વર્ષનું બાળક એ ભીખ માગતી સ્ત્રી પાસે રમે છે. અનુપમભાઈના પગમાં કોણ જાણે કેમ મંગુ પાસે અટકી ગયા. અનુપમભાઈ પૂછ્યું, બેન આ તમારું બાળક છે? મંગુએ એકદમ આમ સંકોચાઈને આમ પોતાનો છેડો ધીમોકથી નાખીને કહ્યું, હા 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 હા. મંગુને ભૂતકાળમાં ઘણા ખરાબ અનુભવો થઈ ગયા હતા એટલે એને પોતાની જાતને સંભાળી લીધી. અનુપમભાઈ કંઈ બોલ્યા વગર ઓફિસે ચાલ્યા ગયા. સાંજે ઘેર સગુણાબેનને વાત કરી. સગુણાબેને કહ્યું કે જો તમે કહો છો બધી વાત સાચી, પણ એ બાઈને વખાની મારી ભીખ માગતી પણ હોય, પણ એને મળ્યા વગર હું તમને કોઈ સલાહ ના આપું. કાલ હું તમારી ભેગી આવીશ. સગુણાબેને બીજા દિવસે મંગુને બોલાવી, બધી વાત પૂછી, બધી રીતે મંગુને નાણી લીધી અને પછી કહ્યું કે જો મારા ઘરે મારા ઘરનું બધું કામ કરે એવી બાઈની જરૂરિયાત છે. તને વાંધો ન હોય તો તું ને તારો દીકરો મારા આઉટ હાઉસમાં રહેજો. તું બધું મારું કામકાજ કરે ને તારા દીકરાના રાઘવનો અભ્યાસનો બધો ખર્ચ અમે આપીશું. મારો કોઈ આગ્રહ નથી, વિચારીને કહેજે. મંગુએ તરત કહ્યું કે બેન તમે મારા દીકરાના અભ્યાસનો ખર્ચ આપવાનો ને તો તમારે ત્યાં હું 24 કલાક કામ કરવા તૈયાર છું બેન. મારે મારા રાઘવને ભણાવવો છે, પોલીસ બનાવવો છે અને દિન દુખિયા ઉપર ખોટા અત્યાચાર થતા રોકવા છે. મંગુ અનુપમભાઈ અને સગુણાબેનની કામવાળીના બદલે ઘરની એક સદસ્ય બની ગઈ. રાઘવ અભ્યાસમાં મન લગાડીને મંગુની ઈચ્છા પ્રમાણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પીઆઈ બની ગયો. રાઘવ અનુપમભાઈ પાસેથી કર્તવ્ય નિષ્ઠાના પાઠ શીખ્યો હતો. માતાની ઈચ્છા અને પોતે અનુભવેલા અનુભવોને લીધે કાર્યદક્ષ અને નીતિમત્તાવાળા પોલીસ ઓફિસરની છાપ ઉભરાવી શક્યો હતો. એ જ રાઘવ. અનુપમભાઈ છે ઘરમાં, અમારે એમને મળવું છે. મંગુને આવનાર વ્યક્તિએ પૂછ્યું. મંગુ આવનાર વ્યક્તિને ઓળખી ગઈ. તેણે કહ્યું, બેસો, ભાઈને હું જાણ કરું છું. અનુપમભાઈ એ મંગુને કહ્યું કે તારે મારા માટે માત્ર ભાઈનું જ સંબોધન કરવાનું, સાહેબ વગેરે કહેવાની જરૂર નથી. મંગુ પણ સગુણાબેનને ફક્ત બેન જ કહીને બોલાવતી. અનુપમભાઈ રૂમમાંથી બહાર આવ્યા. આવો આવો છગનભાઈ, શું આ બાજુ ભૂલા પડ્યા? અનુપમભાઈ તમારો એક કામ છે. મેં સાંભળ્યું છે કે રાઘવ સાહેબ તમારું બહુ માન રાખે છે. મંગુએ રાઘવ સાહેબ સાંભળ્યું અને સ્વગત બોલી. જેના માટે રૂખા સૂકા બ્રેડના ટુકડા પણ આપવા તૈયાર નહોતો એ આજે રાઘવ સાહેબ કહે છે. વાહ રે વાહ પ્રભુ, તારી લીલા અનેરી છે. ક્યારે કોને શું બનાવી દે છે ખબર જ ન પડે. હા, રાઘવ મારા દીકરા જેવો છે, મારું માન રાખે છે. એમાં નમાઈ પંબા જેવું શું છે? વાત છે તમે શું કામ મને મળવા આવ્યા છો એ કહો, મારે એ જાણવું છે. દેસાઈ સાહેબ, મારા દીકરા દીપકને એના મિત્રોએ ડ્રગની હેરાફેરી કરે છે એવી વાતમાં ફસાવી દીધો છે. અત્યારે રાઘવ સાહેબની પોલીસ ચોકીમાં કસ્ટડીમાં છે, લોકઅપમાં છે. તો એનો કેસ ઢીલો કરી મારા દીકરાને છોડી દે એવું તમે જરાક રાઘવ સાહેબને કહો ને. એ તમારી વાત નહીં ટાળે અને હું બધી વાત તૈયાર છું, તમે કહેશો એમ કરીશ. અનુપમભાઈએ છગનભાઈ સામે જોઈને બૂમ પાડી. મંગુબેન જરા બહાર આવો તો, જુઓ તો તમને કોઈ મળવા આવ્યું છે. મંગુબેન બહાર આવ્યા. ભાઈ, હું તો એને તરત જ ઓળખી ગઈ હતી.
મારા 2 દિવસના ભૂખ્યા દીકરા માટે બ્રેડના ટુકડા ના આપનાર, મને હળધૂત કરનાર છગનભાઈ છે. આજે મારા દીકરા પાસે તેના દીકરાને છોડવાની ભીખ માગે છે. ભાઈ, હા, ભીખ જ માગે છે ભાઈ. મંગુનો અવાજ થોડોક રૂંધાઈ ગયો. બસ બેન, મને બધી વાતની ખબર છે. જો છગનભાઈ, મેં રાઘવને કર્તવ્ય નિષ્ઠા, નીતિમત્તા અને સત્યના માર્ગના પાઠ ભણાવ્યા છે. તમારો દીકરો નિર્દોષ હશે તો રાઘવ એને કંઈ નહીં કરે અને કહેવાની જરૂર જ નથી. દોષિત હશે તો તમારે બીજી વખત મારી પાસે આવવાની જરૂર જ નથી. બહાર નીકળી મણિભાઈએ છગનભાઈને કહ્યું, છગનભાઈ, રૂખા સૂખા બ્રેડના ટુકડાનું પણ કેટલું મહત્વ છે. તમે ટુકડા તેથી કૂતરાને ન નાખ્યા હોત અને ફેંકી ન દીધા હોત તો કોઈ વ્યક્તિ, ભલે ને પછી ભિખારી હોય, તેને આપ્યા તો આજે તેનું પુણ્ય અનેક ગણું તમને મળ્યું હોત અને કામ આવ્યું હોત. હવે તમને રાઘવ અને દીપક વચ્ચેનો ભેદ સમજાયો? હા મણિભાઈ, છગનભાઈની આંખમાં જળજળી આવી ગયા. અસ્તુ, આભાર. તો આથી વાર્તા બ્રેડના ટુકડા આપનો અભિપ્રાય આવકાર્ય છે.